જોધપુરની પ્રખ્યાત કચોરી બનાવવા માટે આપણે 1 વાડકી જેટલો મેદો લઈ લઈશું. તેની અંદર થોડું મીઠું, થોડો અજમો અને 3 થી 4 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેને બરાબર મિક્સ કરીને થોડું પાણી અંદર ઉમેરીને થોડો ઢીલો એવો લોટ બાંધી દઈશું. કચોરી માટે લોટ થોડો ઢીલો જ રાખવાનો છે, બહુ કઠણ રાખવાનો નથી. હવે એક પેનની અંદર આપણે તેલ લઈ લઈશું. 2 ચમચી જેટલું તેલ લઈ તેની અંદર સૂકા ધાણા અને વરિયાળીને ક્રશ કરીને ઉમેરી દીધા છે. હવે તેની અંદર 1 ચમચી જેટલી લસણ અને મરચાંની પેસ્ટ નાખી તેને સાંતળી લઈશું. તે સાંતળાઈ જાય એટલે તેના પછી તેની અંદર એક ડુંગળીને નાની કાપીને લઈ લીધી છે. ડુંગળી શેકાઈ જાય એટલે 2 ચમચી જેટલું બેસન લઈ તેને બરાબર શેકી લઈશું. હવે તેની અંદર મીઠું, મરચું, હળદર, ધાણા પાવડર અને ગરમ મસાલો ઉમેરી તેને મિક્સ કરી લઈશું. હવે તેની અંદર 2-3 જેટલા બટાકા આપણે બાફીને મેશ કરીને લઈ લીધા છે. આપણો મસાલો તૈયાર છે. હવે લોટમાંથી થોડો લુઓ લઈ તેને આ રીતના વાળીને આપણે કચોરી તૈયાર કરી લઈશું. સ્ટફિંગ અંદર સરસ રીતે ભરીને કચોરીનો શેપ આપી દઈશું. હાથેથી જ તેને આપણે કચોરી બનાવવાની છે. હવે ગરમ તેલની અંદર કચોરી મૂકીને ધીમા તાપે કચોરીને બરાબર તળી લઈશું. એકદમ ક્રિસ્પી થાય